નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ચોટાનાકા પાસે મેડિકલ સ્ટોર પાસે પાર્ક કરે એક્ટિવાની ડિક્કીમાંથી ₹4.94ની રોકડ રકમની ચોરી। અંકલેશ્વર શહેરમાં ધોરા દિવસે મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે। ચોટાનાકા પાસે પારસ મેડિકલ સ્ટોરની સામે પાર્ક કરી એક્ટિવાની ડિક્કીમાંથી ₹4.94 લાખની રોકડ રકમની ચોરી થતાં શહેર ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ ઓમપુરી સોસાયટીના રહેવાસી નીરવ અજય પટેલ તેમની એક્ટિવા સ્કૂટર લઈને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ આરકે એન્ટરપ્રાઇઝ પરથી ₹4,94,250ની રોકડ રકમ એક્ટિવાની ડિક્કીમાં મૂકી ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન નીરવ પટેલે ચોટાનાકા પર આવેલ પારસ મેડિકલ સ્ટોરની સામે એક્ટિવા પાર્ક કરી ટૂથપીક લેવા અંદર ગયા હતા। માત્ર 5 મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટિવાની ડિક્કી ખોલી તેમાં રાખેલ ₹4,94,250ની રોકડ ભરેલી થેલી ઉઠાવી લઈ ચોરી કરી ગઈ હતી। પાછા ફર્યા બાદ જ્યારે નીરવભાઈએ એક્ટિવાની ડિક્કી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી, જે અંગે નીરવ પટેલે શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી ચોટાનાકા વિસ્તાર સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી તેજ કરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।